કાલે તે બહુ મારી કાપી. તે બધાને એવું કીધું કે એને ટટુડું છે. તો તારી બેનને ક્યાં લેવું હતું કીર્તિ? તારી બેનને લેવું હતું મારું ટટુડું? હે? કે તારી મમ્મીને લેવું હતું? હે? તું પટેલ સમાજની દીકરી છો, પણ તું પટેલ સમાજની દીકરી જ નથી. હું તને કહું છું, હું પટેલ સમાજનો દીકરો છું. ક્યાંય મારું આવ્યું સોશિયલ મીડિયામાં? એ તો જો જરીક તારું જો બેટા, તારો કેટલો વિરોધ કરે છે. તારો એમનો વિરોધ નથી કરતા. કીર્તિ પટેલ, તને કહું છું, ખુલ્લેઆમ કહું છું તને કે મારો સોશિયલ મીડિયામાં કેસ કરી દે છે. અને મને કોઈનાથી બીક નથી, બરોબર? પણ મારે તારી આરે દુશ્મની છે, તારા કૂતરાઓ આરે નથી. એટલે તારા કૂતરાઓને કે છે કે મારા પંગતે પડવા ના આવે. બાકી પછી છે ને, તારું નામ લખાવતા વાર નહીં લાગે. ખુલ્લી ધમકી અને ખુલ્લી ચેલેન્જ કરીને કહું છું. તું મને દબાવે છે. તમે તે જ કીર્તિ પટેલ, તે જ મને પાવ્યો કર્યો હતો. કોણે? તે જ મને. તે મને એમ કીધું તું કે હું તને હાચવી લઈશ, તને તારા મા બાપ ન હાચવે તો હું તને હાચવી લઈશ, બરોબર? મેં મારી વિધિ એટલે નથી કરી કે મને ખબર હતી કે ક્યાંક દગો મળશે. ભલે મને દગો મળ્યો, પણ ઉપરવાળો નહીં છોડે બેટા. અને મારી વિધિ એમ નથી થઈ કે મારા વરસ ઘટે છે, બરોબર? મારા વરસ ઘટે છે, મારા વરસ પૂરા થઈ જાય. હું અસલી હોય કે નકલી હોય, પણ કીર્તિ પટેલ, તારું તો જો જરીક. તું બધાને ફોન કરીને એમ કહે છે કે કૃષ્ણાને બોલાવી દો બેદીમાં 21,000. તે નીરવભાઈને ખુદ ફોન કરીને એવું કીધું તું. નીરવભાઈનો બ્લેકમેલ કર્યો તો. હે? તારો બ્લેકમેલ? મારી પાસે રેકોર્ડિંગ છે, પણ મારું તો તું પ્રૂફ બતાય. તું મારું તો પ્રૂફ બતાય. તું કાલે 3,000 ને બતાવતી હતી. હે? કે એમને ટટુડું છે તો તારી બેનને ક્યાં મોઢામાં લેવું તું? મારું ટટુડું તારી બેનને તારી માને લેવું તું મોઢામાં? તને ખુલ્લે આમ કહું છું કે કીર્તિ, તારાથી થાય ને તો તોડાવી લેજે. તને ધમકી નથી આપતી. જો અમારે સોશિયલ મીડિયામાં જવું હોય ને તો સેકન્ડ થાય, પણ અમારે નથી જવું, કારણ કે અમારે સોશિયલ મીડિયાની હું જરૂર? અમે ખુદના રાજા છીએ. અમે અમારા માવતરના નથી, તારા નહીં થઈએ. બાકી તું અમારા પંગતે પડવા ના આવતી, બરોબર? તને ખુલ્લે આમ કહું છું. અને આ વિડીયો શેર કરજો, લાઈક કરજો અને ખૂબ